તો અમદાવાદના બાપુનગરમાં 10 વર્ષના બાળકની હત્યાનો મામલો, જેમાં પિતાએ સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવીને પુત્રની હત્યા કરી છે। ત્યારે પોલીસે આરોપી કલ્પેશ ગોહિલની પુત્રની હત્યા કેસમાં ધરપકડ કરી છે। તો ઓમ નામના 10 વર્ષના બાળકને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી હત્યા કરવામાં આવી। તો 10 વર્ષના બાળકની પિતાએ હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે પિતાએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કરવાનું વિચાર્યું, ત્યારે દીકરાને ઝેરી પ્રવાહી પીવડાવી પિતા ફરાર થયો હતો। તો સરખેજના ભુવાની મોડસ ઓપરેન્ડીથી આ હત્યા કરાઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પોલીસે આરોપી પિતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે સવારે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના 10 વર્ષના દીકરા કલ્પેશને ઝેર આપી એના પિતાએ મારી નાખેલો છે। કારણ એવું છે કે છેલ્લા 20 વર્ષથી આ આરોપીના મનમાં પોતાને મરી જવું છે એવા વિચારો એના ચાલતા હતા। માનસિકતા એની એવી થઈ ગઈ હતી અને એ બાબતે એને ડિટેલમાં પૂછતા એવું જણાવે છે કે મારો ઉછેર એવી રીતે થયો છે કે મારા માતા પિતા નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડો કરતા હતા અને એના કારણે મારો કોઈ વિકાસ થયો નહીં। સ્કૂલમાં હું ભણતો હતો, સ્કૂલમાં અને કોલેજમાં તો છેક ક્લાસ સુધી મારા મધર ફાધર મને મૂકવા આવતા હતા। એટલે મારી માનસિકતા એવી થઈ ગઈ કે મને ગમે ત્યારે મારી આજુબાજુ 4-5 માણસો ઊભા હોય તોય મને જાણે મને મારશે એવો એને એક પ્રકારનો ડર ફીલ થતો હતો અને એના કારણે એવી માનસિકતા હતી કે ભાઈ મારે જીવવું નથી। અને એની પોતાની માનસિકતાને કારણે એ છેલ્લા 2-2.5 વર્ષથી એવું વિચારવા લાગેલો કે હું તો આવી જિંદગી જીવું છું, પણ મારા બાળકોએ પણ જો એમનામાં પણ એને પોતાના જેવા લક્ષણો દેખાતા હતા। એટલે એણે એવું વિચાર્યું કે મારા બાળકો પણ આ રીતે મોટા થઈને આ રીતે જિંદગી જીવે એના કરતાં હું બાળકો સાથે સુસાઇડ કરીને મરી જાઉં। અને આ રીતે એણે એના દીકરાને ઝેર આપી અને મારી નાખેલો છે।